પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 29 એપ્રિલ 2026 બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે બુધવારે શ્રી પ્રકાશભાઈ વાડિયા, જેઓ મેથોડિસ્ટ ગુજરાતી ચર્ચ બોરીવલીના સભ્ય છે, મીરા રોડ મુંબઈ પોતાના પત્ની શ્રીમતી સ્મૃતિબેન વાડિયા અને કુટુંબ સાથે ત્યાં તેઓ રહે છે. પ્રકાશભાઈ 2019માં સ્ટેટ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી નિવૃત્ત થયા છે અને હાલમાં તેઓ ભાષાંતર કરવાની સેવા બજાવે છે. અંગ્રેજીમાંથી ગુજરાતી સંદેશાનું ભાષાંતર તેઓ કરે છે. એક દીકરી છે પ્રકૃતિ, તેમના લગ્ન વડોદરા એલેક્ઝાન્ડર ગોમેઝ સાથે થયા છે, ત્યાં તેઓ સ્થાયી થયા છે. એમણે પ્રકાશભાઈએ જે મનન આપણને આપ્યું છે, યર્મિયા 33મો અધ્યાય 3જી કલમ. યર્મિયા 33:3, મને હાંક માર એટલે હું તને ઉત્તર આપીશ, જે મોટી તથા ગૂઢ વાતો તું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ. કેવી ખાતરીદાયક આ વચન ને કલમ! ઈશ્વરે આપણને પ્રેમભરી ખાતરી આપી છે અને વચન આપ્યું છે, અને ઈશ્વર વચન આપનાર પ્રભુ છે. સોનેરી વચન કહી શકાય કે જે વર્ષના 365 દિવસ માટે પ્રભુ આપણને કહી રહ્યા છે કે મને હાંક માર અને હું તને ઉત્તર આપીશ. આપણે જાણીએ છીએ કે યહોવા બાપે એદન વાડીમાં આદમને હાંક મારી ત્યારે આદમ બી ગયો, ડરી ગયો અને યહોવાથી સંતાઈ ગયો. આપણે પ્રભુના બાળકો બન્યા છીએ, માટે પ્રભુને આપણે હાંક મારી શકીએ છીએ અને પ્રભુ એના સંતાનો આપણે બન્યા છીએ, તો આપણે કોઈ પણ રીતે સંતાઈ જવાની જરૂર નથી. પ્રભુની આગળ આવવાની જરૂર છે. અને પ્રભુએ કહ્યું છે, તમે માગો, પોકાર કરો અને તમારો પોકાર હું સાંભળીશ. ઘણી બધી વખતે આપણે આપણા વહાલાઓને કોઈક આપણને પ્રશ્ન કરે, કંઈક પૂછે તો જવાબ યોગ્ય હોતો નથી અથવા જવાબ આપવાને સમય નથી, પરંતુ આપણો પ્રભુ આપણને જવાબ આપવા તૈયાર છે. તું મને હાંક માર એટલે હું તને ઉત્તર આપીશ. અને જ્યારે પ્રભુની સમક્ષતામાં આપણે આવીએ છીએ અને હાંક મારીએ છીએ, ત્યારે પ્રભુ એનો ઉત્તર આપે છે. કારણ કે પ્રભુ રાહ જોઈ રહ્યો છે કે મારો દીકરો કે મારી દીકરી મારા ચરણોમાં આવે અને મને હાંક મારે. હવે 33મો અધ્યાય અને 3જી કલમમાં હાંક માર એનો જે હિબ્રુ શબ્દ છે ટ્વેરા એલાઈ, મારી તરફ ફરીને મને પોકાર કર, મારી પાસે આવીને મારા ચરણોમાં આવીને તું પોકાર કર. એ હિબ્રુ ભાષાનો શબ્દ છે, જેનો અર્થ એ પ્રમાણે થાય કે આપણે પ્રભુની પાસે આવીએ, પ્રભુને સ્વીકારીએ અને પોકાર કરીએ તો પ્રભુ આપણું સાંભળે છે, ઉત્તર આપે છે. બીજા અર્થમાં કે પ્રભુની સાથે આપણો અંગત સીધો સંબંધ, કનેક્શન, કોન્ટેક્ટ નહીં પણ કનેક્શન હોવું જોઈએ. એ બાબત આ કલમમાં પ્રભુ આપણને બતાવે છે. વાલા ભાઈઓ અને બહેનો, શું તમે અને મેં પ્રભુને હાંક મારી છે? શું એવો અનુભવ થયો છે કે હાંક મારીને કંટાળી ગયા છે?
તો પ્રભુ કહે છે, હું તારી પ્રાર્થના, તારો પોકાર સાંભળવાને માટે તૈયાર છું. આવો આપણે પ્રભુની આગળ દરરોજ પ્રભુની તરફ ફરીને, પ્રભુને સ્વીકારીને, એની સાથે સીધા સંબંધમાં રહીને પોકાર કરીએ. અને પ્રભુ કહે છે, હું તને નવી ગુડ બાબતો બતાવીશ, તારી પ્રાર્થનાનો જવાબ આપીશ. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજના નવા દિવસને માટે. આજનું મનન તમને હાંક મારીએ એ પહેલાં અમે તમારી સાથેના સીધા સંબંધમાં રહીએ. તમે અમારી પ્રાર્થના ને હાંકનો જવાબ આપનાર છો. આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.